હવે આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ અવસરે યુવાનોનું સંમેલન યોજવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી આયોજિત કરવામાં આવી હતી। આ અવસરે જિલ્લા ભાજપ દ્વારા યુવક યુવતીઓનું વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાલાના અધ્યક્ષસ્થાને કમલમ નર્મદા રેલવે સ્ટેશનની સામે અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સમારોહમાં સંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે યુવાઓને અહલ્યાબાઈ હોલકરની જીવનશૈલી, દેશ સેવા અને સમર્પણ ભાવના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે 300મી જન્મજયંતિ વિશે કાર્યક્રમ નમસ્કાર। ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આજે પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજના કાર્યક્રમમાં આ મંચસ્થ અમારી સાથે કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ, સાંસદ બેન શ્રી દર્શનાબેન, જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી નીલભાઈ અને સમગ્ર જિલ્લાના તાલુકા મંડળેથી વિવિધ પ્રકારના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની આ 300મી જન્મ જયંતિ એટલે કે આજે 31મી મે છે અને સમગ્ર ગુજરાત અને ભારત દેશ અહલ્યાબાઈ હોલકરજીની આ જન્મ જયંતિ ઉજવી રહ્યું છે। અને આપ સૌ જાણો છો તેમ 21મી મે થી 31મી મે સુધી સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર અહલ્યાબાઈ હોલકર વિશે કે તેમણે જે ધર્મપ્રિય, ન્યાયપ્રિય અને જે રીતે વહીવટી કુશળતા દાખવી છે અને એ જ પ્રમાણે આ કાર્યક્રમમાં પણ તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એમની આ ક્ષમતાને ઓળખે, જાણે અને સાચા અર્થમાં અહલ્યાબાઈની આ 300મી જન્મ જયંતિ એટલે કે 31મી મેને પોતાના જીવનમાં એક સાર્થક રીતે આગળ વધે એના ઉપલક્ષ્ય સાથે આ